हेलो नमस्कार जय हिंद वंदे मातरम फ्रेंड्स। तो मित्रों आज આપણે 1 થી 50 જેટલા જીકેના એમસીક્યુ જોવાના છે। મિત્રો આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એની જો તમે તૈયારી કરતા હોય તો વિડિયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। આપણે દરરોજ આવા જીકેના એમસીક્યુ જે છે નવા સિલેબસ મુજબ લઈને આવીએ છીએ। મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ ખાસ સબસ્ક્રાઇબ કરી રાખજો। દરરોજ તમને આપણી ચેનલ ઉપર આવા જે છે જીકેના વિડિયો જોવા મળશે। તો ચાલો શરૂ કરીએ। પ્રશ્ન નંબર 1 સૌરાષ્ટ્ર સરકારે 1947 માં જે પુરાતત્વ ખાતાની રચના કરેલ તે હાલ કયા નામે ઓળખાય છે? સૌરાષ્ટ્ર સરકારે જે છે 1947 માં જે પુરાતત્વ ખાતાની રચના કરી હતી તે હાલમાં જે છે એ કયા નામથી ઓળખાય છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? ગુજરાત રાજ્ય પુરાતત્વ ખાતું આવશે। ઓપ્શન ડી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે સૌરાષ્ટ્ર સરકારે 1947 માં જે પુરાતત્વ ખાતાની રચના કરી હતી તે હાલમાં કયા નામે? તો ગુજરાત રાજ્ય પુરાતત્વ ખાતું એ નામથી ઓળખાય છે। ખાસ યાદ રાખીશું। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો બીજો। કાર્તક માસની પૂનમ દરમિયાન સૌરાષ્ટ્રના કયા સ્થાનકમાં મેળો ભરાય છે? કાર્તક મહિનાની પૂનમ દરમિયાન જે છે સૌરાષ્ટ્રના કયા સ્થાનકમાં જે છે એ મેળો ભરાય છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? સોમનાથ આવશે। ઓપ્શન ડી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે કાર્તક મહિનાના પૂનમ દરમિયાન જે છે સૌરાષ્ટ્રના કયા સ્થાનકમાં? તો સોમનાથ જે છે ત્યાં ખાતે મેળો ભરાય છે। મિત્રો જૂનાગઢ, અહીંયા જૂનાગઢ આપેલું છે તો શું આવશે? જૂનાગઢ જે છે આપણને ખ્યાલ હોવો જોઈએ। જૂનાગઢને સાધુઓનું પિયર કહેવામાં આવે છે। તો મિત્રો સાધુઓનું પિયર તો સાથે સાથે સાધુઓનું મોસાળ કોને કહેવાય એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। સાધુઓનું મોસાળ જે છે કોને? તો સિદ્ધપુરને કહેવામાં આવે છે અને જૂનાગઢને જે છે એ સાધુઓનું પિયર કહેવામાં આવે છે। તો મિત્રો આપણને જે છે આવું એક્સ્ટ્રા નોલેજ પણ જે છે ખાસ ખ્યાલ હોવો જ જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ત્રીજો। પુસ્તક પરથી થતું પ્રકાશનું પરાવર્તન કયા પ્રકારનું પરાવર્તન હોય છે? પુસ્તક ઉપરથી થતું પ્રકાશનું પરાવર્તન જે છે એ કયા પ્રકારનું પરાવર્તન હોય? તો કયા પ્રકારનું આવશે રાઈટ આન્સર અહીંયા? અનિયમિત આવશે। ઓપ્શન બી આપણો રાઈટ આન્સર અહીંયા બની જશે। ખાસ યાદ રાખજો કે પુસ્તક ઉપરથી થતું પ્રકાશનું પરાવર્તન જે છે એ કયા પ્રકારનું? તો અનિયમિત પ્રકારનું જે છે એ પરાવર્તન હોય છે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો ચોથો। રાજ્યપાલ બીજો કોઈ લાભદાયક હોદ્દો ધરાવી શકશે નહીં, આ જોગવાઈ બંધારણની કઈ કલમમાં કરવામાં આવેલી છે? રાજ્યપાલ જે છે એ બીજો કોઈ લાભદાયક હોદ્દો જે છે ધરાવી શકશે નહીં, આવી જોગવાઈ બંધારણની કઈ કલમમાં જે છે કરવામાં આવેલી છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? 158(2) આવશે। ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે રાજ્યપાલ બીજો કોઈ લાભદાયક હોદ્દો ધરાવી શકશે નહીં, બંધારણની આવી જે છે જોગવાઈ કઈ કલમમાં? તો 158(2) માં જે છે એ કરવામાં આવેલી છે। ખાસ યાદ રાખીશું। મિત્રો તમને વિડીયો ગમતો હોય તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। આપણે છેલ્લે લાસ્ટમાં એક 51મો ક્વેશ્ચન જે છે એ રાખેલો છે જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે, તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો। ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના કયા વર્ષે થઈ હતી? ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના જે છે એ કયા વર્ષે થઈ હતી? તો શું આવશે રાઈટ આન્સર અહીંયા? 1949 આવશે। ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના ક્યારે? તો 1949માં થઈ હતી। મિત્રો આરબીઆઈનું રાષ્ટ્રીયકરણ પણ જે છે આ 1949ના વર્ષમાં થયું હતું। સાથે સાથે આપણને એ પણ ખ્યાલ હોવો જ જોઈએ। મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો। અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી જ દેજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ છઠ્ઠો। ખજુરાહોના મંદિર કયા રાજ્યમાં આવેલ છે? ખજુરાહોનું મંદિર જે છે એ કયા રાજ્યમાં આવેલું છે? તો શું આવશે રાઈટ આન્સર અહીંયા? મધ્યપ્રદેશ આવશે। ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે ખજુરાહોનું મંદિર જે છે એ કયા રાજ્યમાં? તો મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલું છે। મિત્રો મધ્યપ્રદેશના છતપુર જિલ્લામાં ખજુરાહો ખાતે મંદિર આવેલા છે। તે બુંદેલખંડના ચંદેલ રાજાઓનું જે છે રાજધાની સ્થળ હતું, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। બુંદેલખંડના ચંદેલ રાજાઓનું જે છે રાજધાની સ્થળ હતું। મિત્રો આ રાજાઓના સમયગાળામાં અહીં 80 જેટલા મંદિરો જે છે એનું નિર્માણ થયું હતું, જો કે આજે જે છે એમાંથી 25 જેટલા જ હયાત રહેલા છે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ। વાઇબ્રન્ટ ગુજરાત સમિટ ક્યાં યોજાય છે? વાઇબ્રન્ટ ગુજરાત સમિટ જે છે ક્યાં યોજાય છે? તો ક્યાં આવશે અહીંયા રાઈટ આન્સર? ક્યારે યોજાય છે? વાઇબ્રન્ટ ગુજરાત સમિટ જે છે એ ક્યારે યોજાય છે? તો શું આવશે? દર 2 વર્ષે આવશે। ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ જે છે એ ક્યારે? તો દર 2 વર્ષે યોજાય છે। મિત્રો આની શરૂઆત નરેન્દ્રભાઈ મોદીએ કરી હતી જ્યારે એ મુખ્યમંત્રી હતા એ સમયે, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 8મો। ગુજરાત રાજ્યમાં સૌથી વધારે વાર મુખ્યમંત્રી તરીકે કોની વરણી થઈ છે? ગુજરાતમાં જે છે સૌથી વધારે વાર મુખ્યમંત્રી તરીકે જે છે કોણ રહ્યા છે? તો મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે નરેન્દ્રભાઈ મોદી આપણા જે છે વડાપ્રધાન એ ગુજરાતમાં સૌથી વધારે વાર મુખ્યમંત્રી તરીકે એમની વરણી થયેલી છે। ખાસ યાદ રાખીશું। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો। એલઈડી કયા પદાર્થની બનેલી હોય છે? એલઈડી જે છે એ કયા પદાર્થની બનેલી હોય? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? ગેલિયમ આર્સેનોઇડ આવશે। ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે। અહીંયા ખાસ યાદ રાખજો કે એલઈડી જે છે કયા પદાર્થની? તો ગેલિયમ આર્સેનોઇડ જે છે એ પદાર્થની બનેલી હોય છે। મિત્રો એલઈડી
એનું પૂરું નામ પણ જે છે આપણને ખાસ ખ્યાલ હોવો જોઈએ. શું આવશે એનું પૂરું નામ? લાઇટ એમિટિંગ ડાયોડ એનું પૂરું નામ થશે. લાઇટ એમિટિંગ ડાયોડ એનું પૂરું નામ થશે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 10મો. જૂનાગઢ બોરિયામાં આવેલ માટીની પકવેલી ઈંટોથી બનાવેલું કયું પ્રાચીન સ્થાપત્ય આવેલું છે? જૂનાગઢ બોરિયામાં આવેલું જે છે માટીની પકવેલી ઈંટોથી બનાવેલું જે છે કયું પ્રાચીન સ્થાપત્ય આવેલું છે? તો કયું આવશે? સ્તૂપ આવશે. અહીંયા ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખીશું. અહીંયા માટી આવશે. માટીની પકવેલી ઈંટોથી બનાવેલું જે છે પ્રાચીન સ્થાપત્ય કયું? તો સ્તૂપ આવેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 11મો. ગુજરાતના કયા વિસ્તારમાં સૈનિક સ્કૂલ આવેલી છે? ગુજરાતના કયા વિસ્તારમાં જે છે એ સૈનિક શાળા આવેલી છે? તો કયા વિસ્તારમાં આવશે રાઈટ આન્સર? અહીંયા બાલાછડી આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે ગુજરાતના જે છે કયા વિસ્તારમાં? તો બાલાછડી જે છે એ વિસ્તારમાં સૈનિક સ્કૂલ જે છે આવેલી છે. મિત્રો પાલનપુર અને મહેસાણામાં પણ જે છે હવે બની ગઈ હશે, આપણને ખ્યાલ હોવો જ જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 12મો. જામનગર જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓમાંથી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી? જામનગર જિલ્લાને નીચેનામાંથી જે છે એ કયા જિલ્લાની હદ જે છે સ્પર્શતી નથી? તો શું આવશે રાઈટ આન્સર? અહીંયા ગીર સોમનાથ આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો કે જામનગર જિલ્લાના મિત્રો અહીંયા દર્શાવેલા જિલ્લા જે છે એમાંથી ગીર સોમનાથ જિલ્લો જે છે એ જિલ્લાની હદ જે છે એ સ્પર્શતી નથી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. કયા કાળને ઠીકરા સંસ્કૃતિનો કાળ ગણવામાં આવે છે? કયા કાળને જે છે ઠીકરા સંસ્કૃતિનો કાળ ગણવામાં આવે છે? તો શું આવશે રાઈટ આન્સર? અહીંયા પ્રાગૈતિહાસિક કાળ આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બી રાઈટ આન્સર બની જશે. કયા કાળને ઠીકરા સંસ્કૃતિનો? તો પ્રાગૈતિહાસિક કાળ જે છે એ કાળને જે છે ઠીકરા સંસ્કૃતિનો કાળ ગણવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 14મો. ઓખામંડળ તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે? ઓખામંડળ તાલુકો જે છે ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે? તો શું આવશે? ઓખામંડળ જે છે દેવભૂમિ દ્વારકામાં આવેલો છે. ઓપ્શન સી રાઈટ આન્સર અહીંયા બની જશે. ઓખામંડળ તાલુકો કયા જિલ્લામાં? તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલો છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારત દેશને આઝાદી મળ્યા બાદ ગુજરાતના સુપ્રસિદ્ધ સોમનાથ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કોના હસ્તે કરવામાં આવી હતી? ભારત દેશને જ્યારે આઝાદી મળી એ પછી ગુજરાતના સુપ્રસિદ્ધ એવું સોમનાથ મંદિર જે છે એની પ્રાણ પ્રતિષ્ઠા કોના હસ્તે કરવામાં આવી? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? રાજેન્દ્ર પ્રસાદ આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર અહીંયા બની જશે. ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. ભારતને જ્યારે આઝાદી મળી તે પછી ગુજરાતના સુપ્રસિદ્ધ સોમનાથ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા જે છે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ એમના હસ્તે કરવામાં આવી હતી. મિત્રો જેઓ આપણા પ્રથમ રાષ્ટ્રપતિ હતા, જેમને બિહારના ગાંધી કહેવાય છે અને ભારતમાં સૌથી લાંબો સમય સુધી રહેનારા રાષ્ટ્રપતિ હતા ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. એમના હસ્તે જે છે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 16મો. કવિ શામળના જન્મસ્થળ ગોમતીપુરને તેમના જન્મ સમયે કયા નામથી ઓળખવામાં આવતું હતું? કવિ શામળના જન્મસ્થળ ગોમતીપુર એને જે છે કયા એમના સમયે જે છે જન્મ સમયે કયા નામથી ઓળખવામાં આવતું હતું? તો શું આવશે રાઈટ આન્સર? અહીંયા વેગણપુર આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે કવિ શામળના જન્મસ્થળ ગોમતીપુરને જે છે એમના જન્મ સમયે કયા નામથી? તો વેગણપુર નામથી ઓળખવામાં આવતું હતું. વેગણપુર એટલે હાલનું થશે ગોમતીપુર. એ પણ આપણને જે છે ખાસ ખ્યાલ હોવો જ જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 17મો. ગુજરાતની સ્થાપના વખતે ગુજરાતના સચિવ માટે કયા નામની જાહેરાત થઈ? ગુજરાતની સ્થાપના વખતે જે છે ગુજરાતના સચિવ માટે કયા નામની જાહેરાત થઈ? તો શું આવશે રાઈટ આન્સર? અહીંયા ઈશ્વરન આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 18મો. ગાંધીનગરનું સૌપ્રથમ જાહેર ક્ષેત્રનું મકાન કયું હતું? ગાંધીનગરનું સૌપ્રથમ જાહેર ક્ષેત્રનું મકાન જે છે એ કયું હતું? તો શું આવશે રાઈટ આન્સર? અહીંયા પથિકાશ્રમ આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે ગાંધીનગર શહેરનું જે છે સૌપ્રથમ જાહેર ક્ષેત્રનું મકાન કયું? તો પથિકાશ્રમ આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. સ્ટેચ્યુ ઓફ યુનિટીની સ્થાપના ગુજરાતમાં ક્યાં કરવામાં આવી છે? સ્ટેચ્યુ ઓફ યુનિટીની સ્થાપના જે છે એ ગુજરાતમાં ક્યાં કરવામાં આવી છે? તો ક્યાં આવશે રાઈટ આન્સર? અહીંયા સાધુ બેટ આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે સ્ટેચ્યુ ઓફ યુનિટીની સ્થાપના જે છે ક્યાં? તો સાધુ બેટ ખાતે કરવામાં આવી છે, એકતાનગર ખાતે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો 20મો. ગુજરાત રાજ્યના પ્રવાસનના બ્રાન્ડ એમ્બેસેડર કોણ છે? ગુજરાત રાજ્યના પ્રવાસનના બ્રાન્ડ એમ્બેસેડર જે છે નીચેનામાંથી કોણ છે? તો શું આવશે રાઈટ આન્સર? અહીંયા અમિતાભ બચ્ચન આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 21મો. ગુજરાત રાજ્ય વિધાનસભામાં સૌપ્રથમ અધ્યક્ષ કોણ હતા? ગુજરાત રાજ્ય વિધાનસભાના જે છે સૌપ્રથમ અધ્યક્ષ એ નીચેનામાંથી કોણ હતા? તો કોણ આવશે? કલ્યાણજી મહેતા આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો કે ગુજરાત રાજ્ય વિધાનસભાના સૌપ્રથમ અધ્યક્ષ કોણ? તો કલ્યાણજી મહેતા હતા. બળવંતરાય મહેતા બીજા નંબરના મુખ્યમંત્રી હતા. એ પણ આપણને ખ્યાલ હોવો જ જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 22મો.
ભારત સરકારની નાણાકીય લેવડ દેવડના પરીક્ષણ માટે કોણ જવાબદાર છે? ભારત સરકારની નાણાકીય લેવડ દેવડના પરીક્ષણ માટે જે છે નીચેનામાંથી કોણ જવાબદાર છે? તો કોણ આવશે રાઈટ આન્સર અહીંયા? કેગ આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ભારત સરકારની નાણાકીય લેવડ દેવડના પરીક્ષણ માટે કોણ? તો કેગ જે છે જવાબદાર હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. ભારતની પાર્લામેન્ટ કયા દિવસે મુંબઈ અને વિદર્ભ રાજ્યોની ભાષાકીય ધોરણે પુનઃરચના કરી સ્ટેટ ઓફ બોમ્બેની સ્થાપના કરી? ભારતની પાર્લામેન્ટે જે છે કયા દિવસે મુંબઈ અને વિદર્ભ રાજ્યોની ભાષાકીય ધોરણે પુનઃરચના કરી સ્ટેટ ઓફ બોમ્બેની સ્થાપના કરી? તો શું આવશે રાઈટ આન્સર અહીંયા? 1 નવેમ્બર 1950 આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. કલ્યાણપુર તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે? કલ્યાણપુર તાલુકો જે છે એ ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે? તો શું આવશે? દેવભૂમિ દ્વારકા આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે કલ્યાણપુર તાલુકો જે છે કયા જિલ્લામાં? તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો 25મો. ગુજરાતનો સૌથી વધુ ભાતીગળ અને લોકમેળા તરીકે સુપ્રસિદ્ધ છે? એટલે કે કયો મેળો જે છે ગુજરાતનો સૌથી વધુ ભાતીગળ અને લોકમેળા તરીકે પ્રસિદ્ધ છે? તો શું આવશે રાઈટ આન્સર અહીંયા? તરણેતરનો મેળો આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ખાસ જ રાખીશું મિત્રો. તરણેતર જે છે એનો મેળો ક્યાં? તો સુરેન્દ્રનગર જિલ્લામાં યોજાય છે. ખાસ જ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 26મો. ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓમાંથી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી? મિત્રો આ તમે જો કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય તો કયો જિલ્લો કયા જિલ્લામાં આવેલો છે, કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી, આ બધું જે છે આપણને ખાસ ખ્યાલ હોવો જ જોઈએ. કયા જિલ્લામાં કઈ નદી આવેલી છે આ બધું આપણને જે છે ખાસ ખ્યાલ હોવો જ જોઈએ. તો મિત્રો અહીંયા ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓમાંથી કયા જિલ્લાની હદ જે છે એ સ્પર્શતી નથી? તો શું આવશે રાઈટ આન્સર અહીંયા? દેવભૂમિ દ્વારકા જિલ્લાની હદ જે છે એ રાજકોટ જિલ્લાને સ્પર્શતી નથી. અહીંયા મોરબી, જુનાગઢ, જામનગર ત્રણેયની હદ જે છે એ સ્પર્શે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગોપીનું મન કૃષ્ણમય હોવાથી તેને કાળા રંગની વસ્તુઓમાં કૃષ્ણ દેખાય છે. આવો ઉલ્લેખ કરનાર કવિનું નામ જણાવો. ગોપીનું મન જે છે કૃષ્ણમય હોવાથી તેને કાળા રંગની વસ્તુઓમાં કૃષ્ણ દેખાય છે. આવો ઉલ્લેખ કરનારા કવિ જે છે નીચેનામાંથી કોણ છે? તો કોણ આવશે? દયારામ આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખીશું. ગોપીનું મન કૃષ્ણમય હોવાથી તેને બધા કાળા રંગની વસ્તુઓમાં કૃષ્ણ દેખાય છે. આવો ઉલ્લેખ કોણે? તો દયારામે કરેલો હતો. મિત્રો તમે વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો અને છેલ્લે આ 50માંથી તમારા કેટલા સાચા પડે છે એ પણ તમારે કોમેન્ટમાં જણાવવાનું રહે છે. તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુલજારીલાલ નંદાનું સમાધિ સ્થળ કયા નામથી ઓળખાય છે? ગુલજારીલાલ નંદાનું સમાધિ સ્થળ જે છે એ કયા નામથી ઓળખાય છે? તો શું આવશે રાઈટ આન્સર અહીંયા? નારાયણ ઘાટ આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે ગુલજારીલાલ નંદા એમનું સમાધિ સ્થળ કયા નામે? તો નારાયણ ઘાટ નામથી ઓળખાય છે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. 29મો. કોયલી રિફાઇનરી કયા મુખ્યમંત્રીના સમયમાં થઈ? કોયલી રિફાઇનરી જે છે કયા મુખ્યમંત્રીના સમયમાં થઈ? તો શું આવશે રાઈટ આન્સર અહીંયા? બળવંતરાય મહેતા આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે કોયલી રિફાઇનરી જે છે એ કયા મુખ્યમંત્રીના સમયમાં? તો બળવંતરાય મહેતા એમના સમયમાં શરૂ થઈ હતી કોયલી રિફાઇનરી. ક્યાં? તો વડોદરામાં આવેલી છે. પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ. ગુજરાતમાં ખોરાક અને ઔષધના નમૂના ચકાસવા માટે પ્રયોગશાળા કયા વિસ્તારમાં આવેલી છે? ગુજરાતમાં ખોરાક અને ઔષધના નમૂના ચકાસવા માટે જે છે પ્રયોગશાળા આવેલી છે એ કયા વિસ્તારમાં આવેલી છે? તો કયા વિસ્તારમાં આવશે અહીંયા રાઈટ આન્સર? દેથલી આવશે. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો ગુજરાતમાં ખોરાક અને ઔષધના નમૂના ચકાસવા માટે પ્રયોગશાળા આવેલી છે. તો કયા સ્થળે કયા વિસ્તારમાં? તો દેથલી વિસ્તારમાં આવેલી છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. 31મો. જામ રાવળે વસાવેલ જામનગરની સ્થાપના કયા વર્ષે કરી હતી? જામ રાવળે વસાવેલું જામનગર એની સ્થાપના જે છે કયા વર્ષે કરી હતી? તો કયા વર્ષે આવશે? 1540 આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બની જશે. જામનગરની સ્થાપના ક્યારે? તો 1540માં થયેલી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સયાજીરાવ ત્રીજાએ જ્યાં શાળા ત્યાં પુસ્તકાલયનો સિદ્ધાંત કયા વર્ષે સ્વીકાર્યો હતો? સયાજીરાવ ત્રીજાએ જે છે જ્યાં શાળા ત્યાં પુસ્તકાલયનો સિદ્ધાંત જે છે કયા વર્ષે સ્વીકાર્યો? તો શું આવશે રાઈટ આન્સર અહીંયા? 1910માં આવશે. ઓપ્શન એ આપણો રાઈટ આન્સર અહીંયા બની જશે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સૌરાષ્ટ્રને મુંબઈ રાજ્ય સાથે ક્યારે ભેળવી દેવામાં આવ્યું? સૌરાષ્ટ્રને જે છે મુંબઈ રાજ્ય સાથે ક્યારે ભેળવી દેવામાં આવ્યું? તો 1956ના વર્ષમાં જે છે સૌરાષ્ટ્રને મુંબઈ રાજ્ય સાથે ભેળવી દેવામાં આવેલું હતું. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. 34મો. વર્ષ 2011ની વસ્તી ગણતરી મુજબ કયો જિલ્લો સૌથી વધુ સાક્ષરતા ધરાવે છે? વર્ષ 2011 એની વસ્તી ગણતરી મુજબ જે છે કયો જિલ્લો સૌથી વધુ સાક્ષરતા ધરાવે છે? તો સુરત આવશે અહીંયા. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે વર્ષ 2011 એની વસ્તી ગણતરી મુજબ કયો જિલ્લો? તો સુરત જિલ્લો જે છે સૌથી વધુ સાક્ષરતા ધરાવે છે. સૌથી ઓછો સાક્ષરતા દર જે છે
એ પૂછાય તો દાહોદમાં આવશે. સૌથી વધુ શહેરી સાક્ષરતા દર ધરાવતો જિલ્લો પૂછાય તો વડોદરા આવશે. સૌથી ઓછી શહેરી સાક્ષરતા ધરાવતો જિલ્લો પૂછાય તો જામનગર આવશે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 35મો. કર્મભૂમિ કોના સમાધિ સ્થળ તરીકે ઓળખાય છે? કર્મભૂમિ જે છે કોના સમાધિ સ્થળ તરીકે ઓળખાય છે? તો શંકર દયાલ શર્મા. ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો કે કર્મભૂમિ જે છે એ કોની? તો શંકર દયાલ શર્મા એમની સમાધિ સ્થળ છે. ખાસ યાદ રાખજો મિત્રો, આપણા પૂર્વ રાષ્ટ્રપતિ હતા, એમની સમાધિ જે છે દિલ્હીમાં આવેલી છે. શંકર દયાલ શર્મા કર્મભૂમિ ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારતના બંધારણના કયા અનુચ્છેદ અન્વયે સરકારી કર્મચારીઓને નોકરી બાબતમાં રક્ષણ અપાયેલું છે? ભારતના બંધારણના કયા અનુચ્છેદ મુજબ જે છે સરકારી કર્મચારીઓને નોકરી બાબતમાં રક્ષણ અપાયેલું છે? તો અનુચ્છેદ 311 મુજબ જે છે ભારતના બંધારણના અનુચ્છેદ 311 મુજબ જે છે સરકારી કર્મચારીઓને નોકરી બાબતમાં રક્ષણ અપાયેલું છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાત રાજ્યમાં અંગારેશ્વર મહાદેવનું પ્રસિદ્ધ મંદિર કયા જિલ્લામાં આવેલું છે? ગુજરાત રાજ્યમાં અંગારેશ્વર મહાદેવનું મંદિર જે છે એ કયા જિલ્લામાં આવેલું છે? તો શું આવશે અહીંયા? વડોદરામાં આવેલું છે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. વડોદરા ખાતે આવેલ કડી પાણી ખાતે કોના શુદ્ધિકરણનું કારખાનું આવેલું છે? વડોદરા ખાતે આવેલું કડી પાણી ત્યાં કોના જે છે શુદ્ધિકરણનું કારખાનું આવેલું છે? તો કોના આવશે? ફ્લોરસપારના શુદ્ધિકરણનું કારખાનું આવેલું છે વડોદરા ખાતે, કડી પાણી ખાતે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સંખેડા તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે? સંખેડા તાલુકો જે છે એ ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે? તો છોટાઉદેપુર આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો કે સંખેડા તાલુકો જે છે એ કયા? તો છોટાઉદેપુર જિલ્લામાં આવેલો છે. સંખેડાનું ફર્નિચર જે છે એને મિત્રો 2007માં જીઆઈ ટેગ મળ્યો હતો, જે ગુજરાતનો પ્રથમ જીઆઈ ટેગ હતો. એ પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવો જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદનો કવિ મુકેશ જોશીનું જન્મસ્થળ જણાવો. કવિ મુકેશ જોશી એમનું જન્મસ્થળ જે છે એ કયું છે? તો વડાલી. ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. વિકિપીડિયાની શરૂઆત કયા વર્ષમાં થઈ હતી? વિકિપીડિયાની શરૂઆત જે છે એ કયા વર્ષમાં થઈ હતી? તો 2001માં થઈ હતી વિકિપીડિયાની શરૂઆત. ખાસ યાદ રાખીશું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદનો પીઠે પાંગળિયો પીપળો નવલકથાના સર્જકનું નામ જણાવો. પીઠે પાંગળિયો પીપળો આ નવલકથા જે છે એના સર્જકનું નામ નીચેનામાંથી કોણ છે? તો દિલીપ રાણપુરા. ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બની જશે. પીઠે પાંગળિયો પીપળો નવલકથા જે છે કોની? તો દિલીપ રાણપુરાની છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સાધુ વાસવાણીની સમાધિ ક્યાં આવેલી છે? સાધુ વાસવાણીની સમાધિ જે છે ક્યાં આવેલી છે? તો પુણે ખાતે આવેલી છે. ઓપ્શન સી અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નારેશ્વર ખાતેનો શ્રી રંગ અવધૂતનો આશ્રમ કયા જિલ્લામાં આવેલો છે? નારેશ્વર ખાતેનો શ્રી રંગ અવધૂતનો આશ્રમ જે છે કયા જિલ્લામાં આવેલો છે? તો વડોદરા જિલ્લામાં આવેલો છે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે નારેશ્વર ખાતેનો શ્રી રંગ અવધૂતનો આશ્રમ જે છે કયા જિલ્લામાં? તો વડોદરા જિલ્લામાં આવેલો છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. બારામતી સ્ટેડિયમ ક્યાં આવેલું છે? બારામતી સ્ટેડિયમ જે છે ક્યાં આવેલું છે? તો કટક ખાતે આવશે. ઓપ્શન સી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે બારામતી સ્ટેડિયમ ક્યાં? તો કટક ખાતે જે છે એ આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદનો ભારતમાં ડિજિટલ ઇન્ડિયા કાર્યક્રમની શરૂઆત કોણે કરી છે? ભારતમાં ડિજિટલ ઇન્ડિયા કાર્યક્રમની શરૂઆત જે છે કોણે કરી? તો નરેન્દ્રભાઈ મોદી. અહીંયા ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે ભારતમાં ડિજિટલ ઇન્ડિયા કાર્યક્રમની શરૂઆત કોણે? તો નરેન્દ્રભાઈ મોદી જે છે એમને કરેલી છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નીચેનામાંથી કયા દેશને બંદર નથી? નીચેનામાંથી કયા દેશને જે છે બંદર નથી? તો અફઘાનિસ્તાનને જે છે એ બંદર નથી. ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે. ખાસ યાદ રાખીશું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ધ સ્ટેચ્યુ ઓફ લિબર્ટી એ શેનું પ્રતીક છે? ધ સ્ટેચ્યુ ઓફ લિબર્ટી એ શેનું પ્રતીક છે? તો સ્વતંત્રતાનું પ્રતીક છે. ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે. ધ સ્ટેચ્યુ ઓફ લિબર્ટી એ શેનું? તો સ્વતંત્રતાનું પ્રતીક છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારતના રાષ્ટ્રીય ગ્રંથાલયને જાહેર જનતા માટે કયા મહાનુભાવે ખુલ્લો મૂક્યો હતો? ભારતના રાષ્ટ્રીય ગ્રંથાલયની જે છે એ જાહેર જનતા માટે કયા મહાનુભાવે ખુલ્લો મૂક્યો હતો? તો શું આવશે? મૌલાના અબ્દુલ કલામ. ઓપ્શન બી અહીંયા રાઈટ આન્સર બની જશે. ભારતના રાષ્ટ્રીય ગ્રંથાલયને જાહેર જનતા માટે કોને જે છે એ ખુલ્લો મૂક્યો? તો અબ્દુલ કલામ જે છે એમને ખુલ્લો મૂક્યો હતો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. 50મો. યોગ યુનિવર્સિટીની સ્થાપના સૌપ્રથમ ક્યાં કરવામાં આવી? યોગ યુનિવર્સિટીની સ્થાપના જે છે એ સૌપ્રથમ ક્યાં કરવામાં આવી? તો કલકત્તા ખાતે કરવામાં આવી હતી. ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો કે યોગ યુનિવર્સિટીની સ્થાપના જે છે સૌપ્રથમ ક્યાં? તો કલકત્તા ખાતે કરવામાં આવી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. લાસ્ટ 51મો, જેનો આન્સર જે છે મિત્રો તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. રાજારામ મોહનરાય લાઇબ્રેરીનું સ્થળ ક્યાં આવેલું છે? રાજારામ મોહનરાય લાઇબ્રેરીનું સ્થળ જે છે એ ક્યાં આવેલું છે? મિત્રો એક આનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે. સાથે સાથે આ 50માંથી તમારા કેટલા સાચા પડ્યા એ પણ તમારે કોમેન્ટમાં જણાવવાનું
રહેશે। તો મિત્રો આ તો વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો એક લાઇક કરી તમારા મિત્રો જોડે શેર કરજો, જેથી એમને પણ ઉપયોગી બને। અને મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી રાખજો। દરરોજ આપણી ચેનલ ઉપર તમને આવા જીકેના વિડીયો જે છે એ જોવા મળે છે। તો મળશું કાલે બીજા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।